હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમને મારા નવા વ્લોગમાં। કેમ છો મિત્રો? આઈ હોપ કે તમે બધા સારા જશો। ઘઉં કાઢવાનો સમય થઈ ગયો છે, તો ઘઉં પાકી ગયા છે, તો કાઢી નાખી પહેલા। કાકા આ ટ્રોલી છે, આ રીતના શરૂ પણ કરી દીધું છે। ભાઈ આવ્યા છે બહુ મોડા, એક જ વારીમાં બધું કાઢી નાખશે। હમણાં 10 થી 15 મિનિટ વાર લાગશે, કે વાર નહીં લાગે। આપણા ઘણા પડી પણ ગયેલા છે, આના પહેલાંના વ્લોગમાં તમે જોઈએ છે તો તમને ખબર છે। અને અત્યારે પેલા ઘઉં આપણા યલો કલરના હતા, ગોલ્ડન કલરના પીળા, પણ અત્યારે વ્હાઈટ થઈ ગયા છે, આમ પાકીને આમ પીળા થઈ ગયા છે। અને થોડું આંકી પણ નાખેલું છે, બે સાઈડ કોર પહેલાં લઈ લીધી છે બોર્ડર, જેનાથી બરોબર આંકવામાં સારું પડે। અને હવે બધી સાઈડ ધીરે ધીરે લે છે। એમ વાત મળી છે કે પંજાબથી આવેલું છે, ગ્રીન કલરના છે જો, એટલે એવું છે। અહીંથી પણ આવેલું નથી, આપણા ઘણા સમય પહેલાં આપણે બુકિંગ કરાવ્યું હતું, ત્યારે આપણો વારો આવ્યો છે ઘઉં કાઢવાનો। અને જે ભૂસો નીકળે છે, જે કટિંગ થઈને ખાલી અંદર અનાજનો સ્ટોર થાય છે, બાકી બધો જેટલો કચરો છે એ બહાર અહીંયા નીકળે છે। વૃક્ષની ડાળી પાતળી છે, પણ તમને બતાવવા હાટું ભાઈ ઉપર આવી ગયા છે। આમ જો લીમડા ઉપર બેઠો છો અત્યારે હાલમાં। પોતાનું હાર્વેસ્ટિંગ છે, બાજરી કાઢવાનું, બાઇક ને આ બધું ટ્રેક્ટર ને બધું આવી ગયું છે। તો પેલા ફટાફટ આપણે એમાં ઘઉં લઈ લઈ। પૂરા થઈ ગયા, ભાઈ ટ્રોલી ભરાણી ન બરોબર આખી, પણ કાંઈ વાંધો નહીં, જેટલા થયા એટલા થયા। ચેક કરો, કવડું મોટું મશીન છે, આમ જો
સેલપ્પા હવે સેલપ્પા અરે થોડીક વાત કરજો હવે કઈ બાજુથી આવ્યા કવો ગાળવા ગયા હતા કવા ગાળવા ગયા હતા કવો બતાવી દીધો કવો બતાવી દીધો અને આ જે બધા ખેલાડી આવે છે અમારા બધા કવાના કારીગરો છે આ બધા અમારો મેન કારીગર આવે છે અમે પ્રદીપભાઈ નામ છે ને મેન કારીગર છે ટ્રોલી લોડ કરે છે ટ્રોલી અલગ થઈ જાય ને પછી કંઈક આ રીતના બતાય આમ જો આ ભાગ અલગ થઈ જાય પછી મશીનનો સુંદરતા થોડીક ઓછી થઈ જાય છે આ ભાગ અલગ થઈ ગયો છે એ હવે આની પાછળ લાગશે જ્યાં ભૂસું નીકળે છે આ ત્યાં પાછળની સાઈડ જેમ આપણે ટ્રેક્ટરની અંદર લાગે છે ટ્રોલી એ રીતના આમ જો હમણાં લોડ કરશે ट्रॉली लोड होने के बाद वो निकल चुका है अपने घर पे वापस। किधर किधर चढ़ा दे रहा हो कुछ पता ही नहीं, देख रहे हो। सारू भाई हवे निकली गया। तो आज माटे बस आटलू ज मळशुं नवा व्लॉग में, त्यां सुधी मौज मारो।